ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલા દુષ્કર્મના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડિયાના રાજપાડી નજીક આવેલા સુપ્રસિદ્ધ સારસા માતાના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ત્યારે બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડિયાના રાજપાડી નજીક આવેલા સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાન ધનરાજ વસાવા તેમજ ગ્રામજનો દ્વારા મંદિરના પટાંગણમાં ભજન કરવામાં આવ્યા હતા અને બાળકી જલ્દી સાજી થઈ જાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી। આ સાથે જ આ કઠિન પરિસ્થિતિ સહન કરવાની પરિવારજનોને માતાજી શક્તિ આપે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી। રાજપાડી ખાતે સારસા માતાના મંદિરે આજે આ થોડા દિવસ અગાઉ જે ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, આજે એ બાળકી વડોદરા ખાતે પોતાના જીવન મરણની વચ્ચે લડાઈ લડી રહી છે। ત્યારે તેનું સ્વાસ્થ્ય સારું થાય અને તે આ કપરી પરિસ્થિતિમાં જલ્દી બહાર નીકળે, તેના પરિવારને આ પરિસ્થિતિમાં માતાજી શક્તિ આપે તે સાથે આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો।